તો મિત્રો આજે હું તમને શીખવાડીશ કે પાન કાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું। જેમ કે આપણે કોઈ પાન કાર્ડમાં સુધારો કર્યો હોય કે પછી નવું અપ્લાય કર્યું હોય તો તે બન્યું કે નહીં બન્યું એનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એ આપણે આજે શીખીશું। તો સૌથી પહેલાં મિત્રો આપણે કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે। જેમ કે હું ગૂગલ ઓપન કરી લઉં છું। તો મિત્રો આ રીતે ગૂગલને ઓપન કર્યા પછી આપણે અહીંયા UTCL સર્ચ મારવાનું છે। UTCL સર્ચ મારી ત્યાર પછી મિત્રો જે અહીંયા પહેલી વેબસાઇટ છે તેને આપણે આ રીતે ઓપન કરી લેવાની છે। ઓપન કરીશું એટલે કંઈક આવું પેજ જોવા મળશે। તો ત્યાર પછી મિત્રો આપણે અહીંયા જે પેન કાર્ડ સર્વિસ લખેલું છે તેના પર આ રીતે ક્લિક કરવાનું રહેશે અને આવું જોવા મળે તો એને આપણે અહીંયા હટાવી દઈશું। ત્યાર પછી જે ટ્રીક પેન કાર્ડ લખેલું છે તેના પર આપણે આ રીતે ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા પછી આપણને અહીંયા જે તમારે એપ્લિકેશન નંબર હોય તેને આપણે એપ્લિકેશન નંબર અથવા પેન કાર્ડ નંબર બેમાંથી એક નાખવાનો છે। જે પણ હોય તે તમે અહીંયા આપણે આ રીતે નાખી દેવાનું છે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જન્મ તારીખ નાખવાની રહેશે। તો તમારે જે પણ હોય તે તમારે નાખી દેવાની રહેશે। હું મારી નાખી દઉં છું। ત્યાર પછી મિત્રો અહીંયા જે કેપ્ચા છે સાઈડમાં કેપ્ચાનું બોક્સ છે તેમાં આપણે અહીંયા જે કેપ્ચા છાપેલા છે તેને સેમ ટુ સેમ આપણે અહીંયા લખી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો અહીંયા આપણે જે સર્ચનું ઓપ્શન છે એના પર આ રીતે ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો આપણી અરજીમાં જે પણ હોય તે અહીંયા લખેલું આવી જશે। જેમ કે મારે ચકાસણી ચાલી રહી છે એવું બતાવે છે તો તમારે જે પણ હોય તે અહીંયા આવી જશે। તો મિત્રો આ રીતે પાન કાર્ડનું સ્ટેટસ આપણે ચેક કરી શકીએ। તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।